હે ગાઈઝ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. સ્વાગત છે તમારું અનધર વ્લોગમાં. તો કેમ છો? આઈ હોપ બધા મજામાં જશો. આપણા વિડીયો જોવી બધા ટાસ્કા જેવા જ હોય. તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. સી તો ગાઈઝ, આ મારો સેકન્ડ વ્લોગ છે અને હવે આજે જવાના છે ભાવનગર. એ તે મારી મમ્મી લઈને જાય છે, સસ્પેન્સ છે. હું તમને આગળ વ્લોગમાં બતાવીશ. બનાવી રહેજો વ્લોગમાં. માથું આ રીતે લઈ લીધું છે કેમ કે ઓપન હેર ન રખાય, હેર ફોલ થઈ શકે. તો ગાઈસ મેં આજનું માથું લીધું છે અને હવે ચાલો જમીએ. ભાખરી ને ચા. ભાભી શું કરે છે? ભાખરી ચા થઈ ગયું નહીં, જમી લે. ભાખરી ચા બની ગઈ? બની ગઈ. ચાલો ગાઈસ, તો ભાખરી ચા ફાઇનલી બની ગઈ છે. હવે ખાઈ લઈએ. બાવડું ખોલ નાખવી કા થોડોક આવે ખાવું હોય. રીંગણાનું શાક કરું છું. રીંગણ બપોરે રીંગણનું શાક છે તો હું તો અત્યારે ભાખરીને ચા ખાઈ લઉં. બપોરે મારે જમવાનું ન હોય ઘરે, હું ભાવનગર હોઉં એટલે અહીંયા ખાઈ લે ભાખરીને ચા. ખાઈ લીધું છે. મારી મમ્મી જમે છે, એ ભાખરીને ચા ખાય છે, એ ખાઈ લે એટલે એનાથી નીકળવી. હારડ છાશ લેતી જવાની છે, છાશ દેતી જવાની છે અને 2 વ્હીલ લઈને જવાનું છે. તો હું પહેલાં 2 વ્હીલ બહાર કાઢી નાખું. ચાલો છે, આ ગાડી લઈને જવાનું છે, સ્પ્લેન્ડર. દૂધ ભરવા જાય છે. જો દરરોજ એટલું દૂધ હોય ડેડીએ ભરી આવે. કાંઈ નહીં, તો વહી ગયો છે. હવે એ આવે ને મારી મમ્મીની બધી ફાઇલ દે છે રિપોર્ટની ને એની. એટલે એ ફાઇલ હજી મને જ નથી ખબર કઈ જગ્યાએ છે. એટલે આવે ગોતીને દે, પછી ગાડી બહાર કાઢીને પછી વહી જાવી. મેં ગાડી બહાર કાઢી નાખી છે, બતાવું સીરીસ. ગાડી બહાર મેં કાઢી નાખી છે અને હવે ઓહો હો, મારા ફેવરેટ દાદુ આવ્યા છે, પરબત દાદા. હું વ્લોગિંગ કરું છું દાદા, વ્લોગ બનાવું છું. હેલો કહી દો. હેલો હેલો કહીશ તો કહી દો. તો કાંઈ નહીં, હાલો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ. આપણું બેગ આવી ગયું છે, હું રેડી છું અને આ મારી ગાડી. હવે વાટ મમ્મીની છે, મમ્મી આવે ને એટલે જવાનું. મશીન લેવા હાટું થઈને આવ્યા હતા અને મમ્મી આવ્યા છાશ લઈને. લાવો લઈ લો. તમારે શું સડી જવાનું છે ખાલી. એ ભગવાન, એકલા નહીં થાય. આ પકડો, આ કેમેરા પકડો. બીજું આવે હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે મુકાઈ દીધું છે પર્વત બાપુજીને મશીન અને મમ્મીનું હવે નીકળીએ છે એવી. તો આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. ચાલો હવે આપણે જવાનું છે બસ સ્ટોપે. બસ સ્ટોપે જઈએ, ત્યાં બસ આવી જગ્યાએ જવાનું છે. ફાઇનલ ગઈ તો જઈએ. ચાલો ગાઈસ, આપણને ફાઇનલી જગ્યા મળી ગઈ છે, પણ લાસ્ટમાં મળી છે, કાંઈ વાંધો નહીં. બેસી ગયા છીએ ગાઈસ. તો ભાવનગર પહોંચી ગયા. હવે કાંઈ નહીં, બસમાં. તો ચાલો પહેલા પૈસા દઈને બસમાંથી ઉતરીને છાશનું કેમ દઈએ.
સુધી લઈને જાય છે. યુઝ્યુઅલી બધા ગેટે ઉતારી દે પણ અંકલ ગેટ લગીને લઈને જાય છે. જો બેન આ જૂનું છે નહીં આ છે નવામાં હા નવું. ફાઇનલ કેન્સર હોસ્પિટલ આવી ગયા છે. થેન્ક યુ અંકલ. લ્યો ચાલો અંદર જાવી ફાઇલ લઈ અને ચેકઅપ ને એવું કરાવીએ. કેન્સર વોર્ડ ને એવું શું આવ્યું છે હું તમને અત્યારે ચેકઅપ ને એવું થઈ જાય પછી હું તમને આખા વ્લોગમાં લાસ્ટમાં બતાવીશ, કેમ કે અહીંયા અમુક પ્રાઇવેસી હોય જેને ફોલો કરવી પડે હોસ્પિટલની અંદર, તો એ તમને હું લાસ્ટમાં પછી કહીશ શું રિપોર્ટ આવ્યા છે, નોર્મલ છે કે નહીં, એ બધું તમને લાસ્ટમાં જણાવીશ. ત્યાં લગીને બનાવી રહેજો. ઓકે ગાઈસ, તો અત્યારે અમે રિપોર્ટને ફાઇલ લઈને જાવી છે. લેબોરેટરીએ જવાનું છે, લોહીનો રિપોર્ટ પહેલાં કરાવવાનો છે. લોહીનો રિપોર્ટ થઈ જાય પછી ખબર પડશે કે શરીરની અંદર શું પ્રોબ્લેમ છે, એમ કે લોહીમાં કેટલી શુદ્ધિકરણ ને એવું બધું છે, એ બધી પછી લાસ્ટમાં ખબર પડશે. પહેલાં લોહીનો રિપોર્ટ કરાવી વેઇટ કરીએ ગાઈસ જ્યાં સુધી 2 કલાક પછી કીધું છે લેબોરેટરીનો રિપોર્ટ થઈ જાય પછી 2 કલાક પછી આવીને લઈ જાય. એટલે 2 કલાક તો અમારે અહીંયા જ ગાળવાના છે. 2 કલાકમાં આ બધું કુદરતી વાતાવરણ નેચર એન્જોય કરવી ત્યાં લગીને. કોણ કોણ અહીંયા આવી ગયું છે અને કઈ જગ્યા છે કોમેન્ટ કરતી રહી છે. ઓપ અહીંયા આવેલા હોય છે, બધા આવેલા હોય છે. ભાવનગરમાં રહેતા હશે એ તો કમ્પલસરી અહીંયા હશે. મોટા ભાગના માણસો અહીંયા આવેલા. જુઠ્ઠું બોલ્યા વગર કોમેન્ટ કરી દેજો જે આવ્યો હોય ને, અને કઈ જગ્યા છે એ પણ કોમેન્ટ કરજો. અત્યારે 4 ઉપર થઈ ગયું છે અને અત્યારે માંડ મારા મમ્મીના બધા રિપોર્ટ થઈ ગયા છે. અમે દવા પણ લઈ લીધી છે. રિપોર્ટ નોર્મલ આવ્યા છે ભગવાનની દયાએથી, એટલે કંઈ વાંધો નથી. દવા આપી દીધી છે. 6 મહિનાની દવા છે. 6 મહિના દવા લેવાની છે. દવા પૂરી થાય ને પછી પાછી અહીંયા દવા લેવા આવવાની છે, જોનું સારું થાય તો. અત્યારે તો ભગવાનની દયા છે, રિપોર્ટ બહુ સારા આવી ગયા છે ને હવે અમે જઈએ છીએ ઘરે. ચાલો ઘરે જઈને તમને સીધી મળું. તો ફાઇનલી અત્યારે ઘરે પહોંચ્યા. વેસ્ટ ઓછો થઈ ગયો એ હાવ વેસ્ટ પલટો કરી નાખ્યો મેં તો બેગ લઈ લેવી. અમુક જે વસ્તુ ખાવા પીવાની લાવ્યા અમારે હાટું ઈવડી એ બધી પોગાડી દઉં અંદર. દાબેલી તો તમે ભાભી હાટું દઈ શકો. તો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. થાકી ગયા આજે. અમારી મમ્મી જો અહીંયા હાથ પગને એવું બધું ધોવે છે. હમણાં મારે હાથ પગને મોઢું એવું બધું ધોવા જવું છે. અને જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ગાઈઝ. મળી આવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગીને બાય બાય.